આ છે નવરાત્રી આવી ગઈ છે ને મને તો એવો હરખ થાય ને ગરબા કરવાનો કે વાત જવા દો. પણ છે ને કાલે એટલી આવી હતી મને કહે કે હું તો ગરબા રમવા જાઉં ને તો મારા વાળ આમ થઈ જાય ને તેમ થઈ જાય ને ઓલું થઈ જાય ને બધું. તો હું કહું કે હું તને છે ને એવી મસ્તીની ટ્રીક કહું કે એનાથી છે ને તારા વાળ આમ બગડે જ નહીં. તો એ તો આમ રાજી રાજીની રેડ થઈ ગઈ. પછી મને એમ થયું કે મારી બીજી બેનપણી હશે જેને આ છે ને સમસ્યા થતી હશે. તો હું કહું તમને કહી દઉં, બરોબર ને? તમારે જાણવું ને હે ને, ખબર છે એટલે જ છે ને આ વિડીયો તમારા હાટું લઈને આવી છું. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી સખી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો તો કરવાની છે ને એનો ઉકેલ લાવવાનો છે. હવે આ નવરાત્રી હોય એટલે આપણી ચામડી, આપણું શરીર, આપણા વાળ બધાયનું આપણે ધ્યાન તો રાખવું જ પડે. હવે મારી ઘણી બેનપણીઓ હોય એને ના ખબર હોય કે કેમ કરવું, હું નહીં. તો હું છે ને એના હાટું થઈને ઘરે બેઠા જ તમે આમ તમારા વાળની સંભાળ રાખી શકો ને એવી 6 ટ્રીક લઈને આવી ગઈ છું, બરોબર છે ને? તો એ તમને સૌથી પહેલા જણાવી દઉં. એમાં સૌથી પહેલી ટ્રીક છે કે તમારે સારું એમ પૌષ્ટિક ખાવાનું છે. એનાથી તમારા વાળે સારા રહેવાના છે અને તમારા શરીરમાં ઓલું કહેવાય ને તમારી ભાષામાં એનર્જી, હા એ રહેવાની છે. એમાં છે ને તમારે લીલા શાકભાજી, કઠોળ, જે ઓલા ફણગાવેલા કઠોળો એ ખાવ ને તો વધારે સારું. દૂધ ને પછી ઓલું ડ્રાય ફ્રૂટ કહેવાય ને, હા આવું બધું છે ને તમારે સારું ખાવાનું છે. ટીપ નંબર 2, વાળમાં તમારે તેલ લગાડવાનું છે, બરોબર? આમ છે ને તમારે તેલ લગાડીને વાળમાં છે ને હળવે હાથે આમ મસાજ કરશો ને તો તમારા વાળનું જે મૂળિયા હોય ને એનું છે ને ઓલું કહેવાય ને બ્લડ સર્ક્યુલેશન, હા ઈ હારામાં સારું થઈ જાય ને તો એનાથી તમારા વાળ એકદમ આમ શું કહેવાય ઓલું હેલ્ધી, હા હેલ્ધી દેખાવા મળશે. ટીપ નંબર 3, એટલે તમારી ભાષામાં શું કહેવાય? સ્પ્લિટ એન્ડ્સ, હા ઓલો જે 2 મોઢાના વાળ થઈ જાય ને પૂંછડેથી, હા ઈ વાળ છે ને તમારે દર 1 થી 1.5 મહિના વચ્ચે છે ને કપાવી લેવાના છે. તો આ નવરાત્રી પહેલા જો તમારા વાળ એવા થઈ ગયા હોય તો નીચેથી સેજ આમ કપાવી લેવાના, બરોબર? તો એનાથી તમારા વાળનો ગ્રોથ દેખાય અને આમ વાળ હારાય દેખાય, બરોબર? ચોથી ટીપ, હવે છે ને બહારથી જે તડકો લાગતો હોય કે જે ગરમી લાગતી હોય એ બધી વસ્તુ હોય ને એનાથી તમારે તમારા વાળનો છે ને બચાવ કરવાનો છે. હવે જે સૂર્યપ્રકાશ, જે તડકો લાગતો હોય ને તો એના કારણે છે ને તમારા વાળ આમ બગડી જતા હોય, આમ ડ્રાય થઈ જતા હોય, ઓલું કહેવાય ને તમારી ભાષામાં ફ્રીઝી થઈ જતા હોય. તો એનાથી બચવા હાટું છે ને તમારે એક સુંદડી કે સ્કાર્ફ, જે જી કહેવાય ને એ કવર કરીને જ તમારે બહાર નીકળવાનું છે. અને જો તમે સ્ટ્રેટનર કે એવું કઈ હીટિંગ વાળું મશીન કે કઈ પણ વાપરતા હોય ને તો એની પહેલા છે ને તમારે એનું પ્રોટેક્શન વાળું સિરમ માર્કેટમાં મળે જ છે, તો એ તમારે લઈને લગાડી જ લેવાનું છે, બરોબર? ટીપ નંબર 5, તમારા વાળ હાટું છે ને યોગ્ય શેમ્પુ કે કન્ડિશનર કે એ વાપરો ને એ જે તમે લ્યો ખરીદો એ યોગ્ય આમ બધું જોઈ ચેક કરીને તમારે ખરીદવાનું છે. વધારે કેમિકલ વાળા શેમ્પુ કે કઈ વાપરવાના નથી. એનાથી શું થાય કે તમારા વાળમાં જે કુદરતી ઓઇલ હોય ને એ સાફ કરી દે એટલે તમારા વાળ એકદમ ડ્રાય થઈ જાય, ખરવા માંડે, ખોડો થાય ને એવું બધું થતું હોય. તો એના હાટું છે ને તમારે ઓછા કેમિકલ વાળું શેમ્પુ ને કન્ડિશનર હોય ને એ વાપરવાનું છે. ટીપ નંબર 6, હવે વાળ છે ને આમ એને થોડુંક હાસવીને રાખવું પડે. તો આમ ભીના વાળમાં દાંતિયા ફેરવવાના નહીં, પછી બહુ ગૂંચ વળી હોય તો આમ તાણીને ગૂંચું નહીં કાઢવાની ને એવી થોડીક છે ને સાવધાની આપણે રાખવી પડે. અને જ્યારે તેલ નાખ્યું હોય ને ત્યારે આમ ખેંચીને નહીં વાળ બાંધવાના ને એનું થોડુંક ધ્યાન રાખવાનું. થોડુંક શાંતિથી બધું કરીએ ને તો આરામથી બધું થઈ જાય, બરોબર ને? થોડુંક છે ને વાળની કાળજી લેવું ને તો આપોઆપ વાળ આમ હરખા જ રહેવાના છે. તો આ 6 જે ટીપો કીધી ને એને ધ્યાનમાં રાખવાની છે ને હરખી રીતે બધી એની કાળજી તો તમારે લેવાની જ છે, હો, બરોબર છે? સારું હાલો, જો તમને આ વિડીયો ગમ્યો હોય કે કંઈ બીજું વધારે આમાં જાણવું હોય ને તો મને કમેન્ટ કરીને જણાવજો. એની ઉપર છે ને એક લાઈક, શેર ને સબસ્ક્રાઈબનું બટન છે, એ એકવાર દબાઈ દેજો, બરોબર છે ને? મળીએ કાલે પાછા. આવજો, જય શ્રી કૃષ્ણ.